અને મહારાજ કથામૃત પીશ તો શું થશે? બોલે દિવ્ય જીવી બનીશ. લાંબુ નહીં જીવે, પણ જેટલું જીવીશ દિવ્ય જીવન જીવીશ. અચ્છા, હા. બીજું શું? બોલે પરીક્ષિત, મારી કથાનું અમૃત તું પીશ ને તો તું નિર્ભય થઈ જઈશ. પછી તને કોઈ વસ્તુનો ભય નહીં રહે. અચ્છા મહારાજ, તો સારું કયું? બોલે એ તારે નક્કી કરવાનું. તો પરીક્ષિત કહેવા લાગ્યો, બાબા મારે દીર્ઘજીવી નથી થવું, મારે દિવ્ય જીવી જવું છે. ભલે હું 7 જ દિવસ જીવું, પણ દિવ્ય જીવવું અને નિર્ભયતાથી જીવવું છે. કોઈનો ભય ન હોવો જોઈએ. તો આ દેવતાઓનું અમૃત મારે નથી જોતું. એટલે સુખદેવજી મહારાજે દેવતાઓનું અમૃત હતું, એને કીધું કે હવે તમારું અમૃત લઈને અહીંયાથી પલાયન થઈ જાઓ. આ વાત સાબિત કરે છે કે કથા દેવતાઓને પણ દુર્લભ છે. અને બીજી વાત એ પણ ઘણા પૂછતા હોય છે અમને મળે ને ત્યારે કે મહારાજ કથા કરવાનું શું લેશો, તમારું પેકેજ શું, એમ પૂછે. કથા વેચાતી મળે. સુખદેવજી મહારાજે દેવતાઓને હાંકી કાઢ્યા. શું કામ? બધાની સાથે બેસી અને જો કથા સાંભળી હોત તો સુખદેવજી મહારાજ ના પાડત નહીં, પણ એને ન બેસવા દીધા. સુખદેવજી મહારાજને કઈ વાંધો હતો? એને તો જે પરીક્ષિતને કહેવાનું હતું બાજુમાં બેસીને પેલા સાંભળતે, પણ છતાં ન બેસવા દીધા. કેમ? એ લોકો કથાનો સોદો કરવા આવ્યા, વ્યાપાર કરવા માટે આવ્યા હતા કે અમે તમને અમૃત આપીએ ને તમે કથામૃત આપો, એટલે ન બેસવા દીધા. એમ આ પૃથ્વી પર જેટલા પણ માણસો પૈસાથી ખરીદવાની કોશિશ કરતા હશે કથાને, એના જીવનમાં કથા ક્યારેય નહીં આવે. કોઈ એમ કહેતું હોય તો કથા પૈસાથી કે રૂપિયાથી થતી હોય તો એ ખોટી વસ્તુ છે. કથા તો ભાગ્ય અને ભાવથી થાય છે. બાકી મારો ઠાકોર તો કોઈને ત્યાં ઉભો નથી રહેતો સાહેબ. એ તો બધાથી મોટો શેઠ છે. હા, સાવરા શેઠ હૈ વો ક્યાં આપકી. ઠાકોરની કથાને પૈસાથી તોલી જ નથી શકાતી. કહ્યું ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ મણીર મહાન. અને પરીક્ષિત મહારાજને 7 દિવસમાં કથા સંભળાવી અને એમાં પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. અને આ મોક્ષ જોઈને એક માણસને શંકા ગઈ. ઉપર બેઠેલા બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ભાઈ આવું કેવી રીતના બની શકે કે 7 દિવસ ખાલી એક કથા સાંભળીને કોઈ પણ જીવની મુક્તિ થઈ જાય. ઉપર બેઠા છે ને બ્રહ્માજી, અને ઉપર વાળા હોય ને એને આવું બહુ શંકા કુશંકાઓ બહુ થાય સાહેબ. આપણે જેવા બધા ગ્રાઉન્ડના માણસોને કઈ શંકાઓ ન થાય. એટલે એમણે શું કર્યું? પોતાના સત્યલોકમાં ત્રાજવા મંગાવી, એક બાજુ ભગવત પ્રાપ્તિના બધા જ સાધનો મૂક્યા અને એક બાજુ શ્રીમદ ભાગવતને મૂક્યું. પણ શ્રીમદ ભાગવત બધાથી શ્રેષ્ઠ સાબિત થયું. એટલે પછી શું કહ્યું? મેં નિરે ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો પઠનાદ શ્રવણાદ સદ્યો પઠનાથ એટલે વાંચવાથી, શ્રવણાથ સાંભળવાથી, વૈકુંઠમ ફલદાયકમ વૈકુંઠનું ફળ આપે છે. અને એમાં પણ સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ સનકાદ્યે પુરા પ્રોક્તમ સપ્તાહેન શ્રુતમ ચૈતર્થ. એક સપ્તાહમાં ભાગવત કથા સાંભળવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. યદ્યપિ બ્રહ્મ સંબંધાત ભગવાન બ્રહ્માની સાથે સંબંધ હોવાથી નારદજી મહારાજે કથા તો પહેલેથી પણ સાંભળી હતી, પણ સપ્તાહમાં કેવી રીતના કથા સાંભળવી એનો પૂરેપૂરો વિધિ સનત કુમારોએ નારદ મહારાજને બતાવ્યો હતો. એટલે શૌનકજી મહારાજને તરત થયું કે આ નારદજી મહારાજને 1 અઠવાડિયું બેસે, આવું કેવી રીતના શક્ય બને? કેમ? નારદજી મહારાજ કેવા છે?
લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કૃત પ્રીતિ સંયોગ કૃત તે. બોલે નારદજી મહારાજ તો લોક વિગ્રહોથી મુક્ત રહેનારા, એ એક જગ્યાએ 8 દિવસ બેઠા ક્યાં, અને એમને આ વિધિ પ્રત્યે પ્રીતિ થઈ કેવી રીતના એ અમને જણાવો. એટલે સુજી મહારાજ આગળ કથા કરવા લાગ્યા. અત્ર તે કીર્તિશ્યામ ભક્તિયુક્ત કથાનકમ શુકેન મમ પ્રોક્તમ રહશિષ્ય વિચાર્ય ચ. કહેવા લાગ્યા કે આ ઘટના જ્યાં ઘટી હતી એ આખું વૃત્તાંત મને સુખદેવજી મહારાજે પોતાનો એક અનન્ય શિષ્ય જાણીને કહ્યું હતું. એક દિવસ બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર સનત કુમારો ફરવા માટે આવ્યા. એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાત દદ્રશુસ્તત્ર. સનત કુમારો બ્રહ્માના 4 દીકરાઓ એકવાર બદ્રી વિશાલમાં પધાર્યા કે ચાલો સત્સંગ કરીએ. સત્સંગાર્થ સમાયાતમ, સત્સંગ કરવા માટે જ પધાર્યા અને ઘરેથી નક્કી કરીને નીકળ્યા ત્યાં કે જો કોઈ કહેશે તો સાંભળશું, અને જો કોઈ સાંભળશે તો કહી દઈશું. અને એવામાં દ્રષ્ટિ પડી નારદજી મહારાજ ઉપર, એટલે સત્સંગ કરવા માટે નારદજીથી શ્રેષ્ઠ કોઈ નહીં, એટલે ખુશ થઈ ગયા. પણ જ્યારે નારદજીની પરિસ્થિતિ જોઈ એટલે એમને દુઃખ થયું, અને નારદજીને જોઈ અને પૂછવા લાગ્યા. નારદજીનું સ્વરૂપ કેવું છે? બોલે છે હંમેશા નારાયણ નારાયણ કરતા હોય, વીણા ખંભા ઉપર છે, કેશ ખુલ્લા છે, ઉપવસ્ત્ર રહ્યું નથી, અને એકદમ વિખરાયેલા વાળ છે, અને ચાલ્યા જાય છે. આ જોઈ અને સનત કુમારો પૂછવા લાગ્યા, કથમ બ્રહ્મનિધિન મુખમ કુતઃ ચિંતાતુરો ભવાન ત્વરિતં ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. કે મહારાજ આપનું મુખ કેમ પડી ગયું છે, અને આમ ઉતાવળમાં ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગતવિત્તો યથા જન. એ મહારાજ આપનું મુખ તો અત્યારે એવા પુરુષનું લાગે છે કે જેનું બધું જ ધન લૂંટાઈ ગયું હોય. તો મહારાજ થયું છે શું એ મને કહો. એટલે નારદ મહારાજ કહે છે, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમં ઇતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરીસ્તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ એવ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણ ઇતસ્તતઃ. તો નારદજી મહારાજ કહેવા લાગ્યા, મહારાજ હું આ પૃથ્વી પર આવ્યો, મને એમ થયું પૃથ્વી બધાથી શ્રેષ્ઠ છે એવું વિચારીને હું આવ્યો. પુષ્કર, પ્રયાગ, કાશી, મથુરા, સેતુબંધ, રામેશ્વર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, આ બધી જ જગ્યાએ હું પરિભ્રમણ કર્યો. પણ શું થયું? બોલે બધે જ કળિયુગ પ્રાપ્ત થઈ ગયો છે. મને એમ હતું અહીંયા દિવ્ય કથાઓ, ભક્તિ, જ્ઞાન બધું જ ચાલુ હશે, પણ એવું કાંઈ જ ન હતું. તો હતું શું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાવરાકાકુટભાષ. સત્યમ નાસ્તિ નાસ્તિ સત્યમ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ ભરિણો જીવાવરાકાકુટભાષ. પૃથ્વીમાં ક્યાંય સત્ય નથી રહ્યું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, ક્યાંય તપ નથી, ક્યાંય પવિત્રતા નથી. દયાદાનમ ન વિદ્યતે, ક્યાંય દયા નથી, ક્યાંય દાન નથી. તો છે શું? અને લોકો કેવા છે? ઉદરમ ભરીનો જીવા વરાકા કુટભાષણ. લોકો પોતાનું પેટ ભરવા માટે એકબીજાને તકલીફ પહોંચાડી રહ્યા છે, ઝઘડા કરી રહ્યા છે. માણસો કેવા થયા છે? મંદ સુમંદ મતીઓ મંદ ભાગ્ય ઉપદ્રતામ. માણસોની બુદ્ધિ મંદ બની ગઈ છે, એનું ભાગ્ય પણ મંદ બની ગયું છે. પછી કહ્યું
કે આમ સંસારમાં બધાની હાલત ઠીક નથી. કેમ? તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયિકા કન્યા વિક્રીણો લોભા દંપતીનામ ચકલકદમ. કયું કળિયુગમાં ઘરે ઘરે તરુણી પ્રભુતા ગેહે. આટલું રાખીએ બરોબર કે કહી દઉં? હા, બેનો વધારે છે. હું અચ્છા, આ આપણે નહીં, નારદજી મહારાજ કહે છે કે કળિયુગમાં દરેક ઘરમાં બહેનોના રાજ હશે. તરુણી પ્રભુતા ગેહે, દરેક ઘરમાં સ્ત્રીઓના રાજ હશે. અને શાલકો બુદ્ધિદાયક, શાલકો એટલે સાળો, અને સાળો સલાહકાર હશે. આપણે નથી કેતા, નારદજી મહારાજ કહે છે. અને નારદજી મહારાજે તો એટલું જ કીધું. તુલસીદાસજી મહારાજે તો આખી આખી ચોપાઈ લખી નાખી. નારી બિબસ સર સકલ ગુસાઈ, નારી બિબસ સકલ ના ચહી નર મર કટકી નારી બિબસ સકલ ગુસાઈ, ના જઈ નર કટકી ના. પણ અમારી જેવા અમે જેટલા બધા કથાકારો છીએ ને, અમે કહેતા હોય કે આ બધું સારું થયું લખ્યું ને આવું જ થવું જોઈએ. કારણ કે કથા હોય, ભજન હોય, સત્સંગ હોય તો બહેનો કરતા પુરુષો 30% જ હોય. એટલે અમે તો કઈ ભલે તમે રાજ કરો અને આને નચાવો જ. તે પિક્ચર જોવા કેમ દોડીને વ્યા જાય, કથામાં કેમ નથી આવતા? તુલસીદાસજી મહારાજે ખાલી નચાવવાનું કીધું. હું તો કહું ક્યારેક ક્યારેક, ખેર વંદન તમને બધાને, આ તો ખાલી આનંદ કરું છું. પણ કલયુગમાં તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા, આ બધું જ કહ્યા પછી એક વાત એવી કહી નારદજી મહારાજ, ધ્યાન આપજો મિત્રો, કે જે સર્વથા બધાના માટે પાપ છે એ કળિયુગમાં થઈ રહ્યું છે. તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા, એના પછી કહ્યું કન્યા વિક્રિણ્યો લોભાદ દંપતિ નામ ચ કલ્કિનમ, કે આજે સમાજમાં કન્યાઓનો વિક્રય થઈ રહ્યો છે. માણસો દીકરીઓને વેચી રહ્યા છે. સાહેબ, બહુ મોટું પાપ છે આ. આનાથી મોટું કોઈ પાપ છે જ નહીં. એક વખત એક સંન્યાસી જઈ રહ્યા હતા અને એક બાજુ એક કસાઈ માટી રાંધી રહ્યો હતો, માંસ રાંધી રહ્યો હતો, અને એની આજુબાજુ આવી રીતના પાણી છાંટી અને કંઈક મંત્ર બોલતો હતો. આ દ્રશ્ય સંન્યાસીએ જોયું. એટલે સંન્યાસી ઉભા રહીને કીધું કે અરે તો આ શું કરે છે? બોલે હું આ માટીને જમીનને પવિત્ર કરું છું. શેના માટે? બોલે હું અહીંયા હમણાં આ માટી રાંધવાનો છું ને, માંસ રાંધવાનો છું ને, એટલે આ મંત્ર બોલી અને જગ્યાને પવિત્ર કરું છું પાણી નાખીને. પેલા સંન્યાસીએ કહ્યું કે અરે ગાંડા, કરે છે પાપ અને જગ્યાને પવિત્ર કરે છે. એ કે મહારાજ આ તો સામાન્ય પાપ છે, આના કરતા ઘણા મોટા પાપો છે.